नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। श्रीमद् भगवद गीता अध्याय 10 श्लोक संख्या 10 नंबर। तेषाम सतत युक्तानां, बोलो बता, तेषाम सतत युक्तानां भजिताम प्रीतिपूर्वकम् ददामि बुद्धि योगम तम येन माम उपयान्ति ते। बोलो मारी पाछळ बधा बोलजो। तेषाम तेमने, आ वाक्य भगवान बोले छे। भगवान कहे छे के तेषाम એટલે કે એમને સતત યુક્તાનામ, બોલો, સદાય મારામાં પરોવાયેલો રહે છે। ભજતામ, ભક્તિ કરનારને, પ્રીતિપૂર્વકમ, કેવી રીતે એટલે કે છે પ્રેમ ભાવે, દદામી, આપું છું, બુદ્ધિ યોગમ તમ, સાચી બુદ્ધિ આપું છું। ભગવાન કહે છે તમ તમ યેન, તે જેનાથી, મામ એટલે મને, ઉપયાંતિ પામે છે, તે તેઓ। આ શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવી દિવ્ય બુદ્ધિ આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે। આ શ્લોકમાં કહેવાનું તાત્પર્ય એ છે ભગવાનનું કે જે જીવાત્મા સતત મારામાં પરોવાયેલો રહે છે ને, ભગવાન કે છે એને હું દિવ્ય બુદ્ધિ આપું છું। દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ, એમાં કોઈ શંકા નથી। પણ આમાં ભગવાનની શરત શું છે ખબર છે? ભગવાનની શરત એ છે કે પ્રેમ પૂર્વક, અહીંયા ભગવાન કે છે પ્રીતિ પૂર્વકમ, સેવા કરે પણ કેવી રીતે? પ્રીતિ પૂર્વક, જબરદસ્તી નહીં કે ભાઈ ટાઢ પડે છે કે હેડો હવે નહીં જાવું, સમજણ પડી કે ઠંડી છે તો નહીં જાવું, બરોબર મીડિયમ વાતાવરણ હશે તો જાહો, પછી ફૂલ થઈ જાય। એવી રીતે અહીંયા આગળ ભગવાન એ જ વસ્તુ કહે છે કે ભક્ત જે હોય છે ને ભગવાનનો, એ સતત યુક્તાના, એવું નહીં કે ચોમાહું આવે એટલે કે આજ તો રજા રાખો, આજ તો માળા નહીં કરવી, આજ તો લગન ગાળો ખૂબ ચાલે એટલે આ તો લગનમાં પડ્યા છે એટલે માળા નહીં કરવી, સત્સંગ નહીં કરવો, ભજન નહીં કરવું, કોઈ નહીં, એવું નથી। પણ ભગવાન કે છે કે જે મારામાં સતત પરોવાયેલો રહે છે ને, એની છેલ્લી ઘડીએ છે ને હું એને લેવા આવું છું। કારણ કે એને સંસારના વૈભવ હોય, સંતાનો હોય, પરિવાર હોય, બધી વસ્તુ હોય, પણ તોય મારામાં પરોવાયેલો રહે છે એ જીવ। એટલે આ શ્લોક મહત્વપૂર્ણનો હતો, એટલે મેં આજે શ્લોક આ લીધો, કીધું ચલો આ શ્લોક આજે આપણે લઈએ અને એની પર ચર્ચા કરીએ કલાક સુધી। અઠવાડિયામાં તો આપણે 170 કલાક છે, એક દિવસમાં 24 ગુણ્યા 7 એટલે તમારે 168 કલાક થાય। તો 168 કલાકમાંથી આપણે કેટલા કલાક આપવાના છે?
એક જ કલાક. અને આબા જવામાં બસ બીજું શું 15 એટલે 1.5 કલાક તમારે દેવાનો છે ભક્તિમાં. પણ એ 1.5 કલાકનું છે ને, આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરો ને 2 કલાક તો એ આખો દાડો ચાલે. પણ આ ચાર્જિંગ કરશો ને તો તમારે અઠવાડિયું સુધી ચાલશે. આ જે ચાર્જિંગ કરશો ને એ 1 વીક એટલે કે અઠવાડિયું સુધી ચાલશે. એટલે આ ચાર્જિંગ કરવાનું આ શું છે? પ્લાન્ટ છે. નવો પ્લાન્ટ નાખ્યો છે અહીંયા મહાદેવ ચતુર્મુખ મહાદેવ મંદિરમાં. શું છે? એનો પ્લાન્ટ નાખ્યો છે. જેના પાસે ચાર્જિંગ કરવા માટે જેને ગણતરી હોય એને અહીંયા શું કરવાનું છે? દર સોમવારે. પણ જેને મશીન જ ના હોય પછી શું ચાર્જિંગ કરે? જેને મશીન હોય ચાર્જ કરવા આવે, ના હોય એને શું કરે? કે અમારે છે જ નહીં તો અમારે કોઈ ચાર્જ કરવું નથી. પણ જેને ચાર્જ કરવું છે તો બહુ દૂર દૂરથી આવીને ચાર્જિંગ કરી જાય કે ના ના ચાર્જિંગ પટી ગયું, બેટરી ઉતરી ગઈ, લાવો હવે ચાર્જિંગ કરી આવીએ. તો ભગવાન કહે છે કે જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, ભગવાનની સેવા કરવામાં જીવાત્મા છે ને સતત પરોવાયેલો રહે છે. એ જીવ ક્યારે એવો વિચાર કરે જ નહીં કે નહીં આજે આ કામ નથી કરવું. તમે જુઓ સંસારના માણસો જે છે ને એ સંસારના માણસોની સેવા કરવામાં કેટલા તત્પર રહે છે. આજુબાજુમાં જો કોઈને લગ્ન ગાળો હશે તો લોકો કેટલી મહેનત કરતા હોય, પણ એ જ તમે જુઓ 6 મહિના પછી દુશ્મન હશે. અત્યારે તો કેટલું આમ તમે ચિંતા મત કરો રહોડાની, હું છું. હા, બધી ડુંગળીઓ સમારીને આલ દો, બધું કામ કરી દો, તમે ચિંતા મત કરો. અને એ જ માણસ પછી 6 મહિના સુધી શું, એના પછી શું તમે જુઓ તો 2 જણા એકબીજાના દુશ્મન બની જાય છે. આપણે અહીંયા બધા બેઠા છીએ પણ હું ખોટું ન લગાડતો, આજથી 2 વર્ષ પહેલા આપણે એકબીજા સાથે બોલતા નહીં હોય, અથવા 3 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા, અને પાછું બોલવાનું ચાલુ થઈ ગયું હશે. આવું છે કે નથી? એટલે આ સંબંધો જે છે ને, આ જગતમાં જે સંબંધો એ ક્ષણિક છે. તમને જે અનુભવ કરાવું છું તમારા જીવનનો કે આ જગતના જે પણ સંબંધો છે ને એ બધા ક્ષણિક છે. આજે છે કાલે નથી, પાછો પમદાડે છે, એવી વસ્તુ છે. પણ આ સંબંધ છે ને ક્યારેક તૂટે છે ને ભેગા થાય, પણ ભગવાનનો આપણી સાથે જે સંબંધ છે ને એ તો સનાતન કાળથી છે, નિત્ય સંબંધ છે. અને એ સંબંધને આપણે એકવાર જોડવાનો છે. અને એકવાર સાથે જ્યારે ભગવાનની સાથે સંબંધ જોડાઈ જશે ને એ સંબંધ નહીં તૂટે, જીવનમાં ક્યારેય નહીં તૂટે. એટલે એ જીવાત્માએ ભગવાનની સેવામાં સતત પરોવાયેલો રહેવું જોઈએ. આ શ્લોકમાં બુદ્ધિ યોગમતમ શબ્દ મહત્વપૂર્ણ છે. આપણે યાદ કરીએ કે બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને ઉપદેશ આપતા કહ્યું હતું કે હું તને અનેક વિષયો વિશે કહી ચૂક્યો છું અને હવે હું બુદ્ધિ યોગ વિશે તને બોધ આપીશ. હવે એ બુદ્ધિ યોગની સમજતી આપવામાં આવી છે. ભગવાન અહીંયા કહે છે કે આ સંસારના જીવાત્માઓ પોતાના ઘર પરિવાર અને ઘર પરિવારના સદસ્યોને ઇન્ટેલિજન્ટ બનાવવા માંગે છે કે મારો પતિ, મારી પત્ની, મારા દીકરા કે દીકરી બધા કેવા બને? ઇન્ટેલિજન્ટ, એટલે પાવરફુલ, સ્ટ્રોંગ. પણ કઈ રીતે બને? બોર્નવિટા પીવડાવવાથી થશે? તો શેનાથી બનશે? બુદ્ધિશાળી શેનાથી બનશે? ખજૂર પાક ખાવાથી, તો અડદિયા પાક ખાવાથી, કે મેથી બોધવાથી? હમણાં એનાથી થશે ન કે બદામો, આપણે બદામ પીસી મિક્સરમાં પીસીને અંદર ઘી નાખી અને પછી બદામ પાક બનાવો ગોળ નાખીને, તો બુદ્ધિ વધશે? અહીંયા આગળ ભગવાન કહે છે કે બુદ્ધિ કઈ રીતે આવે? તમે બિઝનેસ કરતા હોય, ભણવાનું ભણતા હોય, ઘર ચલાવતા હોય કે સંસારનું કોઈ પણ કાર્ય કરતા હોય, પણ એમાં તમારે શું જોવે? બુદ્ધિ. તો અહીંયા ભગવાન કહે છે કે દદામી બુદ્ધિ તેષામ, એટલે કે એ જીવાત્મા
સતત યુક્તા નામ, જે જીવાત્મા સતત મારામાં લાગેલો રહે છે ને, એને દદામી બુદ્ધિ, એને હું બુદ્ધિ આપું છું. કેવી બુદ્ધિ? દિવ્ય બુદ્ધિ આપું છું. ભગવાન એને દિવ્ય બુદ્ધિ આપે છે. પણ એની શરત ભગવાન એક મૂકે છે. પહેલી શરત ઈ છે કે પ્રેમ પૂર્વક જો મારી સેવા કરે ને, એને હું આપું છું. એને એવું દિવ્ય જ્ઞાન આપીશ, એને એવી દિવ્ય બુદ્ધિ આપીશ કે આ જગતમાં જે પણ ડિસિઝન લેશે ને, એનું ડિસિઝન, એનો નિર્ણય છે ને, એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત હશે. એટલા માટે આપણે કોઈ પણ નિર્ણય રાઈટ લેવો હોય ને, તો આપણે જીવનમાં શું કરવું પડશે? હવે ભગવાનની શરણ લેવી પડશે. તમે ઘણા લોકો તમે જુઓ કે લાખ રૂપિયા મહિને કમાતા હોય, પણ તો એ કે હારું કોઈ મેળ પડતો નથી. શું કરવાનું? કેટલી બધી મહેનત કરું છું પણ હગાઈ થતી નહીં. લોકો નહીં કહેતા હગાઈ નહીં થતી, અને કોઈ લગ્ન થઈ જાય લાગે બહેરું જતું રહે. ઘણી બધી વસ્તુઓ છે. તમે જુઓ ઘણા લોકોને બધી વસ્તુ છે પણ એને જીવન જીવવાની કળા નથી. આ પણ તમને જોવું જ જોઈ લેજો. એની પાસે છે ને બધી વસ્તુ છે, બુદ્ધિ છે, ધન છે, સુંદરતા છે, સુંદર પરિવાર છે, ઊંચા કુળમાં જન્મ લીધો છે, બહુ બધી પ્રોપર્ટી છે, પણ એને એની પાસે જીવન જીવવાની કળા નથી કે કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ. તો એ જીવન જીવવાની કળા જે છે ને, એ તમને ભગવાન આપશે. ક્યારે? જ્યારે તમે ભગવાનને સમર્પિત થઈ જશો ત્યારે. એ સમર્પિતનો અર્થ એવો નથી કે ભાઈ મંદિરમાં આવીને બેસી જવાનું છે, કામ ધંધો છોડી દેવાનો, ઘર સંસાર છોડી દેવાનો નહીં. એમાં કોઈ વસ્તુની ના પાડતી. બધી વસ્તુ તમે જે કામ કરો છો એ કાર્ય તમે કરતા રહો, પણ સાથે ભગવાનને યાદ કરતા રહો. काम करते चलो, नाम जपते चलो, याद आएगी उनको कभी ना कभी. તમારા ઘરના કામ કરતા રહો અને શું કરો? પ્રભુનું નામ તમે લેતા રહો. નિશ્ચિત તમે સક્સેસ બની જશો. સ્વયં ભગવાન કપિલ કે છે બિંદુ સરોવરમાં, માતા દેહૂતીને કે છે કે જેટલા ગુણ દેવતાઓની અંદર છે ને, એના કરતા પણ વધારે ગુણ છે ને મારા ભક્તની અંદર આવી જાય છે. જે મારું ભજન કરે છે ને, એની અંદર બધા. હવે એ બુદ્ધિ યોગની